હેલો ફ્રેન્ડ્સ, છેલ્લા લેક્ચરમાં આપણે પી વિભાગના તત્વો ચેપ્ટર સ્ટાર્ટ કરેલું. હવે આગળ વધીશું. આપણે જનરલ ચર્ચા પૂરી કરી હતી. હવે માત્ર 13મા સમૂહની જ ચર્ચા કરીશું. બધી જનરલ નહીં. 13મો સમૂહ આખો પૂરો થાય એટલે 14મો. 2-3 લેક્ચર જે ચાલે તે 13મો સમૂહ છે. 13મો સમૂહ બોરોન પરિવાર. 13મા સમૂહને બોરોન પરિવાર શું કામ કહે છે? એનું પ્રતિનિધિ તત્વ બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. રેડી? હવે આની બધી વાત કરીશું. બોરોન પરિવાર. બોરોન છે ને વિશિષ્ટ અધાતુ છે. અધાતુ છે પણ અમુક લાક્ષણિકતાઓ ધાતુને મેચ કરે છે. એલ્યુમિનિયમ ધાતુ ખરું, પણ ઘણા બધા ગુણધર્મોમાં એ બોરોનને મળતું આવે. પાછું ધાતુ હોવા છતાંય બોરોન અધાતુ છે છતાંય ધાતુ આરે મળતું આવે છે, એટલે એ રીતે વિશિષ્ટ છે. ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ ધાત્વિક ગુણધર્મ ધરાવે છે. બરાબર? આ જનરલ વાત. બીજી જે વાત કરીશું એ છે દરેકની પ્રચુરતા, પ્રમાણ મળશે ક્યાંથી, શું પ્રમાણ છે. પહેલાં બોરોનની વાત કરીએ. બોરોન પૃથ્વીના પોપડાના 0.0001%, પોઈન્ટ પછી 3 મીંડા પછી એકડો આવે એટલું મળે છે. બરાબર છે? તો દુર્લભ તત્વ કહેવાય ને. દુર્લભ એટલે ઘણું ઓછું મળતું હોય, સહેલાઈથી ન મળતું હોય એવું તત્વ. મળે છે કયા સ્વરૂપે? નંબર 1, ઓર્થોબોરિક એસિડ H3BO3. એક સમયે છે ને ઓર્થો પ્રણાલી લગાડાતી હતી. ઓર્થો અને પેરા. બેન્ઝીનવાળી વાત નથી કરતો. અકાર્બનિકમાં આને ઓર્થોબોરિક એસિડ, ફોસ્ફરસને ઓર્થોફોસ્ફોરિક એસિડ, ડાયફોસ્ફોરિક, મેટાફોસ્ફોરિક એવા નામો હતા. મેટા અને ઓર્થોનો શબ્દ લાગતા હતા. હવે નથી લગાડતા. આને ઓર્થોબોરિક એસિડ અથવા અત્યારના સમય મુજબ ખાલી બોરિક એસિડ પણ બોલાય છે. આને બોરિક એસિડ પણ બોલાય અને ઓર્થોબોરિક એસિડ પણ બોલાય એવા સ્વરૂપે. પછી બીજું Na3B4O7 into 10H2. આવું ક્યાંય સાંભળ્યું છે? Na3B4O7 Na2 હોય ને, 2 સોડિયમ હોય. Na2B4O7 into 10H2. આ બોરેક્સ સ્વરૂપ છે. બોરેક્સ. વધુમાં વધુ આ બોરેક્સ મળી આવતું હોય છે. કેર્નાઇટ ઘણા સ્વરૂપમાં કર્નાઇટ ન કહેવાય, એને કેર્નાઇટ કહેવાય. કેર્નાઇટ. છતાંય અમુક સંખ્યામાં બહુ ઓછા લોકો કર્નાઇટ ઉચ્ચાર કરે છે. બાકી આનો ઉચ્ચાર કેર્નાઇટ વધુ સચોટ છે. કેર્નાઇટ એટલે આ જ સૂત્ર, બીજું કંઈ નથી. Na2B4O7 આ જ સૂત્ર, ખાલી પાણીની માત્રા વધઘટ હોય. આની અંદર જે સ્ફટિક જળ હોય છે એ ખાલી થોડું ઓછું હોય. આ મળે ક્યાં? લદ્દાખ વિસ્તારની પુગા ખીણ, રાજસ્થાનનું સાંભર સરોવર, ત્યાંથી આ મળી આવે છે. રાજસ્થાનનું સાંભર સરોવર. અને બીજું ક્યાં કીધું? લદ્દાખની પુગા ખીણ, પુગા વેલી ઓફ લદ્દાખ એરિયા. બોરોનના 2 સમસ્થાનિકો મળે છે, B10 અને B11. હાઇડ્રોજનના સમસ્થાનિકો હતા ને, ખબર છે ને કે નથી ખબર? B10 અને B11. એની પ્રચુરતા એટલે પ્રમાણની વાત કરો તો આ લગભગ 81% જેવું હોય છે ને 19%. B10 અને B11 સમસ્થાનિક એટલે બેયના પ્રોટોન સરખા હોય પણ ન્યુટ્રોન જુદા જુદા હોય તો એને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. આવર્ત કોષ્ટકમાં એને અલગ ખાનું નથી ફાળવતા, એક જ ખાનામાં અભ્યાસ કરીએ એટલે એનું નામ શું પાડી છે? સમસ્થાનિકો. બરાબર? તો આ બોરોનની વાત થઈ ગઈ.
પછી બીજું તત્વ પકડીએ એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ પૃથ્વીના પેટાળમાંથી મળી આવતા તત્વોમાં 3જા નંબરનું તત્વ છે. 3જા નંબરનું. તો પહેલા નંબરનું કોણ? તત્વમાં બોલું છું, સંયોજન નથી કહેતો. તો પહેલા નંબરે કયું તત્વ આવે? ઓક્સિજન તત્વ 45.5%. શું કામ? હવા O2 હોય, CO2 હોય, પાણીમાં H2O, ઓગળેલો વધારાનો ઓક્સિજન હોય, જમીનમાં ખોદીને કાઢી Fe2O3, તો ઓક્સિજન તો પાછો એમાંય હોય. કહેવાનો મતલબ હવા, પાણીને જમીન બધે એની પુષ્કળ પ્રમાણમાં હાજરી છે. તો ઓક્સિજન વિપુલતાના ક્રમે, વિપુલતા એટલે વધુ મળી આવવાના ક્રમે પહેલા ક્રમે છે. 45.5% સાથે પહેલા નંબરે આવે. બીજા નંબરે સિલિકોન. સિલિકોનનો ક્રમાંક કેટલો રહેશે? બીજો 27.7% તત્વ રૂપે મળી આવે છે. 27.7%. ત્યાર પછી એલ્યુમિનિયમ 3જા નંબરે 8.31% સાથે 3જા નંબરે આવે છે. બરાબર. બ્રોન્ઝ મેડલ. ગોલ્ડ મેડલ કોને જશે? ઓક્સિજન નહીં. એલ્યુમિનિયમની ખનિજ તો તમે 10મામાં ભણી ગયા છો, હોલ હેરોલ્ડ પદ્ધતિને એવું, કે નથી ભણી ગયા? હોલ હેરોલ્ડ પદ્ધતિ યાદ છે ને? Al2O3 બોક્સાઇટ ખનિજ લો ને. એલ્યુમિનિયમ માટે જાણીતી ખનિજ કઈ થાય? બોક્સાઇટ. Al2O3 XH2. આ બોક્સાઇટનું આખું સૂત્ર થાય. ખાલી Al2O3 ન લખવું જોઈએ, ભેગું પાણી દર્શાવાય. 1, 2, 3 હોઈ શકે છે. ચોપડીમાં અહીંયા 2 લખ્યો છે, પણ X લખો તો વધુ સચોટ થશે. બોક્સાઇટ આપણી આજુબાજુમાં 2 જગ્યાએ મળે છે ગુજરાતમાં. એક નજીકમાં નજીક એટલે કચ્છમાં મળે છે. થોડીક સારી ક્વોલિટીનું. એનાથી થોડીક નબળી ક્વોલિટીનું પોરબંદર મળે છે. પોરબંદરની માટી, ગાંધી બાપુની જન્મભૂમિ, ત્યાં પોરબંદરમાં મળે છે. તો બોક્સાઇટના સોર્સ પોરબંદર અને કચ્છ, ત્યાંથી અહીંયા લાવવામાં આવે છે, ત્યાં મળે છે. એમાંથી એલ્યુમિનિયમ છૂટું પાડવાની પદ્ધતિ આપણે ભણીશું, પણ આવતા 3જા સેમેસ્ટરમાં ધાતુ કર્મ વિધિનું ચેપ્ટર આવશે, ત્યાં 10મા કરતાં થોડુંક ડિટેલમાં. બીજી વાત કરીએ બોક્સાઇટની. એક ખનિજ આને કોરન્ડમ કહેવાય. કોરન્ડમ આમી લખાય અને કોરેન્ડમ એ કહેવાય. કોરન્ડમ એટલે Al2O3. બસ, એમાં પાણી ન હોય, ખાલી પાણી ઉડાડી દો એટલે કોરેન્ડમ કહેવાય. પછી એક બીજું હોલ હેરોલ્ડ પદ્ધતિમાં જ વાપરતા હતા, ક્રાયોલાઇટ. ક્રાયોલાઇટ Na3Al(F6). ક્રાયોલાઇટ. એમાં એલ્યુમિનિયમ આવ્યું ને ક્રાયોલાઇટમાં, કે ન કહેવાય? બરાબર છે. પછી એલ્યુમિનિયમ સિલિકેટ એટલે અબરખ અથવા માઇકા, આ સ્વરૂપે. જો વિશ્વમાં સારામાં સારું માઇકા હિન્દુસ્તાનમાં મળે છે, પુગા વેલીમાં, ત્યાં જમ્મુ કાશ્મીર વિસ્તારમાં. માઇકા એટલે દળી નાખો એટલે જરી, કુદરતી જરી. જરી એટલે ખબર છે ને, ઓલી ઝીણી ઝીણી ચમકદાર. હવે ઝીણો પાવડર હોય ને, એને પીગળેલા ગોલ્ડન પ્લાસ્ટિકમાં બોળીને કાઢી લે ને, પછી ક્રશ કરી નાખી, એ જરી આવે છે માર્કેટ. એ ઓરિજિનલ ન કહેવાય. આ માઇકા ઓરિજિનલ જરી છે. આને દળી નાખો ને એટલે જરી. એને સળગાવો ને, મકાનમાં પડ્યું હોય ને આખું મકાન સળગી જાય ને, તો રાખમાંય અબરખ જગે છે, સળગી ન જાય. બાકી સિન્થેટિક જરી આવે, એને તો ગરમ કરો આગમાં એટલે શેકાઈ જાય, પૂરું બળી જ જશે. જ્યારે અબરખ એટલે માઇકા છે, આના પથરા હોય માઇકાના. સાવ હલકામાં હલકી ક્વોલિટીનું અબરખ એટલે કેવું ખબર છે? નદીના પટમાં જાઓ ને તો જે બ્રાઉન કલરના પથરા મળે છે ને, કાર્મિટ નહીં, બ્રાઉનિશ, ગોળાઈવાળા હોય, ધારદાર ના હોય, ગોળાઈવાળા બ્રાઉનિશ પથ્થર, એ આ છે અબરખ. બહુ હલકી ક્વોલિટી. અને એનો ઉપયોગ ચકમકના પથ્થર તરીકે કરે. ચકમક એટલે ખબર છે? ગામડામાં શું હતું, પેલા ચલમ પીતા. ચલમ સળગાવવા માટે એ લોકો એક રૂની, આવું કોટન હોય ને, એને આટલું જાડાઈમાં દોરો બાંધે, આવે લાંબી પૂણી તૈયાર કરે, એના ઉપર દોરો બાંધે.
બસ આને ચકમકનો પથ્થર હોય ને એના હારે આમ પકડી રાખે. દાખલા તરીકે આ ચકમકનો પથ્થર છે તો એને આમ પકડી રાખે, બરાબર. પછી ચકમકનો પથ્થર હોય ને એના ઉપર એક લોખંડ હોય કાપા કાપા કરેલું, એને આમ ઘસે એટલે શું થાય, ચકમકના પથ્થરમાંથી તિખારા જરે. એ તિખાર ઓલા રૂને અડે ને એટલે એ સળગવા માંડે. કોટન તો તરત જ આગ પકડે, એ સળગે. થોડીક ફૂંક મારીને વ્યવસ્થિત સળગાવીને પછી ચલમ સળગાવતા. માચિસ નહોતા યુઝ કરતા. માચિસનો યુઝ ત્યારે એટલો બધો નહોતો. એ તો પલરી જાય તો પછી નહીં સળગે. જ્યારે આને ભીનો પથ્થર હોય તોય સળગે. ગમે એવા આખા કપડાં પલરી ગયા હોય, આખા રેપ જેબ હોય તો પણ સળગાવી શકાય આગ. આગ સળગાવવાનું બહુ હાથવગું સાધન અબરખ, બરાબર. તો આ કોની વાત કરી? એલ્યુમિનિયમની ખનિજ મધ્યપ્રદેશ, ઓરિસ્સા, કર્ણાટક, જમ્મુ, ગુજરાત, એમાં નથી લખ્યું તો ગુજરાતમાં 2 જગ્યાએ તો કીધું તમને, કચ્છમાં અને પોરબંદર બોક્સાઇટ ઘણું મળે છે, તો આ વિસ્તારોમાં મળી આવે છે. પછીની વાત કરી ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ, બહુ ઓછા પ્રમાણમાં મળે. આ બધા શું બીજી ખનિજ હોય ને, જર્મેનાઇટ ને એવી, જર્મેનિયમની ખનિજ એમાં અશુદ્ધિ રૂપે હોય, ઝીંકની ખનિજ હોય એમાં અશુદ્ધિ રૂપે હોય, એટલે આ બહુ ઓછા પ્રમાણમાં મળી આવે છે. અન્ય ખનિજોની અંદર અશુદ્ધિ રૂપે મળે છે. ક્યાં ક્યાં કીધું? એક જર્મેનાઇટ છે, ઝીંકની ખનિજો છે, એમાં બહુ અલ્પ પ્રમાણમાં હોય ખરું, પ્રમાણ ઘણું ઓછું હોય. ચલો, તો આ એની ચર્ચા થઈ ગઈ. આગળ વધીશું. હવે વાત કરીશું ઇલેક્ટ્રોન રચના. કયા સમૂહની વાત છે? 13મો સમૂહ. ઇલેક્ટ્રોન રચના લખીએ. બોરોનની શું હોય? હિલિયમ કમ્પ્લીટ, 2s2 2p1. ચલો, એગ્રી. પછી એલ્યુમિનિયમ નિયોન કમ્પ્લીટ, 3s2 3p1 3d0. 3 નંબરની ખુલ્લી તો જાય જ ને બધી. એ ન દર્શાવો તો કંઈ નહીં, એટલી બધી જરૂર નથી. આર્ગોન 4s2 3d10 4p1. આમ ભરાય, વચ્ચે 3d ભરાઈ જાય આખી. ક્રિપ્ટોન 5s2 4d10 5p1. xenon complete 6s2 4f14 5d10 6p1. આમ હોય. આ ક્રમબદ્ધ ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ, બરાબર છે. આમાં વાત કરીએ તો જુઓ, બોરોનમાં આંતરિક રચનામાં કોઈ ડી નથી આવેલી. એલ્યુમિનિયમમાં ડી આવેલી છે પણ ખાલી છે. ગેલિયમમાં ડી આવેલી છે, 3d ભરાયેલી. આમાં ઇન્ડિયમમાં, એટલે આંતરિક ઇલેક્ટ્રોન રચના અલગ અલગ છે. તો એના ગુણધર્મોને અસર થાય ને, એટલે ગુણધર્મોમાં એવું વૈવિધ્ય જોવા મળે. આના જેવા ગુણધર્મો એવા રાઈટ આના ન મળે, થોડું વૈવિધ્યતા જોવા મળે, કારણ કે આંતરિક રચના અલગ અલગ છે. બાહ્ય રચના સમાન છે. એટલે દાખલા તરીકે પ્રક્રિયા તો જે આપતું હોય તો એવી આ આપે, પણ ધીમે આપતું હોય, ઝડપી આપતું હોય, ઝડપ અલગ અલગ હોય, એવું બધું થશે. બીજું એક અહીંયા શું છે ખબર છે? અહીંથી જ્યારથી ડી કક્ષક ભરાવા માંડીને એટલે સ્ક્રીનિંગ અસરમાં એ ભાગ લે ને, સૌથી બહારની કક્ષકના જે ઇલેક્ટ્રોન હોય એને રક્ષણ કોણ આપે? અંદર ભરાયેલી કક્ષક. આ 3 નંબરની તો ભરાઈ ગઈ હાવ. પણ હવેથી ધ્યાન રાખજો, એસ અને પી જ્યારે સ્ક્રીનિંગ અસરમાં ભાગ લે ને તો સ્ક્રીનિંગ અસરને મજબૂત બનાવે. જ્યારે ડી અને એફ ભાગ લે ને તો નબળું બનાવે. આપણે 11 ખેલાડી રમીને કબડ્ડી તો જીતી જાય. 10 ખેલાડીને એક નાનું બાળક જેને રમતા નથી આવડતું એને ભેગું રાખો તો હારી જાઓ.
કે નહીં? એના કરતાં ઓછાથી રમો તો જીતી જાઓ, એના જેવું છે. તો ડી અને એફ એવા છે કે એ ભાગ લેશે ને તો સ્ક્રીનિંગ અસર નબળી પાડી દેશે, નાના બાળક જેવું કામ કરે છે. તો ડી અને એફ આ બે સ્ક્રીનિંગ અસરને નબળી પાડે છે ભાગ લે ને ત્યારે. એટલે અહીંથી છે ને સ્ક્રીનિંગ અસર નબળી પડી એમ સમજવાનું. નબળી પડે એટલે શું વાત એની એ કરવી તો પડશે ને. નબળી પડે ને સ્ક્રીનિંગ અસર એટલે કેન્દ્ર આ ફોરેસના ઇલેક્ટ્રોનને મજબૂતાઈથી પકડે, કારણ કે જેમ નીચે આવતા જાઓ એટલે પ્રોટોન વધતા જાય, કેન્દ્ર પાવરફુલ થતું ગયું. ડી કક્ષકે ભાગ લીધો તો સ્ક્રીનિંગ અસર નબળી પડી, એટલે આ જે કેન્દ્ર હતું એને ઢાંકી રાખતી અસર નબળી પડે તો આ બહારના જે ઇલેક્ટ્રોન હોય ફોરેસના એના ઉપર કેન્દ્રનું આકર્ષણ કેવું થાય? વધી જાય ને. આ નબળું પડે તો આ નબળી પડે, આ દિવાલ નબળી પડે તો કેન્દ્ર આને ખેંચી લે ને, એટલે એસના ઇલેક્ટ્રોનને કેન્દ્ર પછી કોઈ બંધ બનાવવામાં ભાગ લેવા દે નહીં, ઓછા લેવા દે. એટલે તો ઉપર જઈએ તો +3 અવસ્થા વધુ સ્થાયી હોય, પણ જેમ નીચે જાઓ એમ +1ની સ્થિરતા વધે, કારણ કે એસના ઇલેક્ટ્રોન કેવા થતા જાય? ક્રમશઃ રીતે નકામા, પ્રક્રિયામાં ભાગ ન લઈ શકે. અહીં તો એફ અને ડી બે છે, બેયના કારણે સ્ક્રીનિંગ અસર સાવ નબળી. કેન્દ્ર છે એ આના ઇલેક્ટ્રોનને મજબૂતાઈથી પકડી લેશે, એક જ ઇલેક્ટ્રોન દૂર થઈ શકશે પીનો. બરાબર છે? તો આ ચર્ચા કોની કરી આપણે? ઇલેક્ટ્રોન રચનાની. બરાબર? એટલે આ આપણે બધાય તત્વોની ઇલેક્ટ્રોન રચનાની ભેગી વાત તો કરવી પડે ને, જ્યારે એની વાત જ ટોપિક જ એનો છે. તો કદાચ આગળ મેં વાત કરી હોય અમુક તોય વાંધો નહીં, ભલે રિવાઇન્ડ થતી હોય કોઈક બાબતો, અમુક બાબતો તો નવી હોય ને. બરાબર છે? બાકીની ઇલેક્ટ્રોન રચનાની જે કાંઈ ચર્ચા છે એ તો આપણે બીજા ચેપ્ટરમાં કઈ રીતે ખબર છે. સારું, આગળ વાત કરીશું. પરમાણવીય ત્રિજ્યા, ઉપરથી નીચે જાઓ, નવી નવી કોષ વધતી જાય તો પરમાણુ ત્રિજ્યામાં શું થવું જોઈએ? ઉપરથી નીચે આવો તો પરમાણુ ત્રિજ્યા વધતી જવી જોઈએ ને. નવી નવી કોષ ઉમેરાય છે, બરાબર? તો વધતી જવી જોઈએ. પણ એક અપવાદ છે, ગેલિયમ. આની ત્રિજ્યા 143 પાઇકોમીટર, આની 135 પાઇકોમીટર. લો, ઘટી વધવાને બદલે. બાકી બધા તો નોર્મલ વલણ છે. ખાલી ડખા ક્યાં થયા? તમે જો આ વસ્તુ મોટા ટેબલમાં જુઓ, આપણને પાછળ મોટું ટેબલ આપ્યું છે. આ માહિતી જોવા માટે છે, ગોખવાનું નથી. આ ટેબલ તૈયાર કરવાનું નથી, એને રિફર કરવાનું જ્યાં જરૂર પડે અહીંયા ચર્ચામાં. જોવો જોઈ પરમાણુય ત્રિજ્યા આપી છે ને, બોરોનની કાઉન્સમાં લખી છે, મતલબ એમાં થોડું પ્લસ માઇનસ હોઈ શકે છે. જો પછી એલ્યુમિનિયમ 143, ગેલિયમ 135. જો ઘટી, બાકી બધું નોર્મલ છે. ગેલિયમને એકને દબાવી દો, ખાલી ઢાંકી દો તો ક્રમશઃ વધારો છે જ છે ખરો. ખાલી ડખા ક્યાં છે? ગેલિયમમાં ને. શું કામ ડખા છે? હવે એનું કારણ શું કહેશો? આવો જ્યાં ડખો દેખાય, પ્રોબ્લેમ દેખાય, ગુણધર્મ નોર્મલી ચાલવો જોઈએ ન ચાલે, એના માટે જવાબદાર ઠેરવવાના ડી એફ. આંતરિક ડી અને એફ કક્ષકોએ સ્ક્રીનિંગ અસરમાં ભાગ લીધો, સ્ક્રીનિંગ અસરને નબળી પાડી. આ ઘટના અહીંયા આના માટે કારણભૂત હશે. જો તત્વને તમે આ માપો એની સાઇઝ, એટલે તમને દેખાય સાઇઝ. બસ કંઈ કારણ અહીંયા લખેલું ન દેખાય માઇક્રોસ્કોપમાં, માથે કંઈ કારણ તો લખ્યું ના હોય. સાયન્ટિસ્ટોએ કારણો રજૂ કર્યા, કોઈકે આવું કારણ આપ્યું, કોઈકે બીજું આપ્યું. એમાં સૌથી માન્ય કારણ કયું છે અત્યારે આજની તારીખે? કે ભાઈ ડીએફની અસરના કારણે આવું થયું હશે, એવું બધા માને. એક્સિડન્ટ ઓલરેડી થઈ ગયું, રાત્રે કોઈએ જોયું નથી. સવારે આવીને બધા પોતાનો મત આપે છે કે આ ભાઈ બહુ સ્પીડમાં હાલતા હશે, કોઈ કે ના ના બે ધીમા હશે એવું લાગે છે, ટાયરના નિશાન નથી, કોઈ કે બ્રેક ફેલ થઈ ગઈ છે. ભાઈ કારણો ગમે તે રજૂ કરો, સવાલ એના સાથે નથી કયું કારણ આપો છો. સવાલ કયો છે કે કારણ માન્ય કયું રહે છે, બધાઈને કયું ગળે ઉતરે છે. અહીંયા એ જ છે મહત્વનું. બધાયના ગળે ઉતરતી વાત કઈ છે આમાંથી, જેમાં બધા એગ્રી થઈ જાય છે? એવી વાત એ જ છે કે આ અનિયમિતતાનું કારણ ડી અને એફ કક્ષકો છે.
એટલે જ્યાં ડખો દેખાય એની જવાબદારી કોને આપી દેવાની? ભાઈ આ કોના કારણે છે વાંધો? ડીએફના કારણે. ક્લાસમાં બાઈજા હોય તો આપણે કોનું કારણ લઈ કે ભાઈ આ એક તોફાની છોકરો, એ તો હશે જ, એના જેવું છે. તો આની અનિયમિતતા માટે આ કારણભૂત છે. બાકી ઉપરથી નીચે આવો એટલે આપણે શું કહેવાનું? ત્રિજ્યા વધતી જાય. બોરોનની ત્રિજ્યા અસાધારણ રીતે નાની છે. શું કામ નાની છે બોરોનની ત્રિજ્યા? તો કે પ્રોટોન ઓછા ને કક્ષકો ઓછી, તો નાની જ હોય ને. ચાલો પછીનો મુદ્દો, નેક્સ્ટ મુદ્દો કયો છે? આયનીકરણ એન્થાલ્પી. હવે ત્રિજ્યામાં જ નાની ત્રિજ્યા હોય તો આયનીકરણ એન્થાલ્પી કેવી થાય? જુઓ તો આ કેન્દ્ર, આ નાની ત્રિજ્યા હોય, આ ઇલેક્ટ્રોનને તમારે કાઢવો હોય તો ઝાઝી ઉર્જા આપવી પડે કે આ ઇલેક્ટ્રોનને કાઢવામાં? ચલો આમાં ઝાઝી ઉર્જા આપવી પડે. શું કામ? કદ નાનું હોય ને, કેન્દ્ર નજીક હોય, ઇલેક્ટ્રોનને પકડી રાખે. જ્યારે આમાં તો ભરાયેલી બધી કક્ષકોએ કેન્દ્રને એવું ઢાંકીને રાખ્યું છે ને, ગોદડા ઓઢાડી દીધા છે ને, કે અહીંથી ઇલેક્ટ્રોન લઈ જાઓ તો કેન્દ્ર કાંઈ કરી શકે જ નહીં. તો જેમ કદ વધે તો આયનીકરણ એન્થાલ્પી શું થાય? ઘટે. કદ વધે એટલે આયનીકરણ એન્થાલ્પી ઘટે. બરાબર છે? તો અહીંથી અહીંયા શું થયું? કદ વધ્યું હતું તો આયનીકરણ એન્થાલ્પી ઘટી. પણ અહીંથી અહીંયા કદ ઊંધું હતું. જો અહીંયા આપણે કેટલી કીધી હતી? 143 પાઇકોમીટર ને આ 135. કદ ઘટ્યું એટલે પાછી આયનીકરણ એન્થાલ્પી શું થાય? વધે. વધે નહીં. વાસ્તવમાં આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ આવો છે. બોરોન આની વધુ હોય, એલ્યુમિનિયમ, ગેલિયમ, પાછી ગેલિયમમાં વધુ હોય, ઇન્ડિયમ અને થેલિયમ. જો એલ્યુમિનિયમ બે બાજુથી માર ખાય છે, કોણી, બરાબર ને? બે બાજુથી. અને ઇન્ડિયમ અહીંયા શું જવાબદાર છે? એનું કદ. આપણે કીધું ને એનું કદ જુઓ ને, ગેલિયમનું કદ નાનું એટલે આયનીકરણ એન્થાલ્પી વધી. અહીંયા શું કામ ઘટી? બોરોન કરતાં એલ્યુમિનિયમની. એલ્યુમિનિયમનું કદ મોટું તો આયનીકરણ એન્થાલ્પી ઘટી. પછી આનું કદ નાનું એટલે વળી વધી. અહીંયા આના માટે જવાબદાર કોણ હશે? કેન્દ્રનો ધન વીજભાર, બરાબર. અને ડીએફ કક્ષકોની હાજરી જવાબદાર હશે અહીંયા. એટલે જવાબદાર કોને? આપણી ચોપડીમાં સ્પષ્ટ આનું કારણ ડીએફ જ કીધું. અનિયમિતતા જ દેખાય એટલે એનું કારણ ડીએફ કક્ષકો. પણ કેન્દ્રનો ધનભારે આને અસર કરી શકે આયનીકરણ એન્થાલ્પીને. એટલે તમે ધનભાર તેમજ ડીએફ કક્ષકો જવાબદાર છે એમ કહો તો વધુ સચોટ થશે. બરાબર? કારણ કે ડીએફ કક્ષકો જ્યારે કેન્દ્રના ધન વીજભારને સરખી રીતે પકડી ન શકે તો જ ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર થાય, આયનીકરણ એન્થાલ્પી ઘટે ગેલિયમથી ઇન્ડિયમ. ખैर પણ એના માટે જવાબદાર કોણ છે? કેન્દ્રીય ભાર તેમજ ડીએફ કક્ષકો. કઈ રીતે જવાબદાર છે ને એ એક્સપ્લેનેશનની જરૂર નથી. એટલું સારું. તમને એમ થાય કે સાહેબ એ બધું હોય તો મજા આવે, એમ પાકું કરવામાં સારું પડે. ના હો, કોલેજમાં ને એમાં બધું આવે, કંટાળી જવા. એક ચેપ્ટર છે ને આવડી ચોપડી જેવડું થઈ જાય. આ આવડું 5-10 પેજનું ચેપ્ટર હોય છે. ભણાવવામાં મને 5-7-8 લેક્ચરથી જાજુ થાય જ નહીં. અને પાકું કરવામાં તમને કહી દઉં, તમે પોતે થાકી જશો. ઘણું બધું કરવું પડશે તૈયારીમાં. હવે એમાંય તમે એમ કહો કે આ દરેકના એક્સપ્લેનેશન એ ડિટેલમાં પછી કોલેજ લેવલે હોય ને એનાથી ને ડિટેલમાં હજી એમએસસીમાં હોય. આ એકનું કારણ આવે. આ એકની ચર્ચા આવે, આની ચર્ચા, નાની ચર્ચા, પછી આની બધું થઈને ગણો એટલે 4-5 પેજ ભરાય. એટલે ડિટેલમાં જવાય એવું નથી અમુક બાબતોમાં. પણ આપણે છે ને સિલેબસની એ મર્યાદાને જાળવવાની. બીજું, કેપેસિટીથી બહારનું એટલું બધું ભેગું ન કરાય કે કેપેસિટીનું છૂટી જાય. મતલબ કે તમારે ડિટેલમાં જવું હોય તો મને કોઈ વાંધો નથી, હું તમને માહિતી પૂરી પાડું. પણ એના માટે તમારે પહેલાં શું કરવું પડશે? ચોપડીમાંથી આ ચેપ્ટર તૈયાર કરી લો, મારી પાસે આવો, તૈયાર થઈ જાય ત્યારે. હવે તો બસ આવતા મહિને ખુલે તો ત્યાર પછી મળો કે સાહેબ મારે બધું થઈ ગયું, તમે જેટલું ભણાવ્યું એ બધું ઓકે, હું તમને પૂછું જાઉં પ્રશ્નો એમાંથી જ.
તોડી પાડવા માટે નહીં હો, પરીક્ષામાં જેમ પૂછાય છે એ રીતે. અને જો તમને જવાબ આવડે, મને એમ લાગે કે તમારો જવાબ સંતોષકારક છે, પ્રશ્નો તમને બરાબર બધા સમજાઈ ગયા, તૈયાર થઈ ગયા છે, તો તમને આગળની તૈયારી માટે વધુ મટીરિયલ આપી શકું. એ જરૂર પડશે તો મટીરિયલ, હું આ સ્કૂલમાં ઘણી રેફરન્સ બુકો છે ભાઈ, આ બધી કંપનીવાળા કોઈ પણ મટીરિયલ છાપે છે ને એક કોપી સ્કૂલે અમથી મોકલતા હોય છે. લો, સ્કૂલની વિઝિટ લે તો અમે કહી દઈએ એને કે કોપી મોકલો અહીંયા, પછી જોઈને કહી કેવું મટીરિયલ, પછી છોકરાઓને વાત કરીશું કે આ કંપનીનું સારું છે. આપણે કોઈ એક કંપની હારે ટાઈઅપ હોય કે આપણે એનું જ વખાણી એવું કશું નથી ભાઈ. આગલા વર્ષે યોગી સારું હતું ત્યારે કેમિસ્ટ્રીમાં હું કહેતો કે યોગી સારું છે, અત્યારે સારું છે એવું નથી, પણ અક્ષરાનંદ છે ને એને ચાલુ કર્યું ને એનાથી નહીં સારું બનાવ્યું, એને જી નીટ માટે ખાસ. તો આપણે શું કર્યું, સારું જ છે એમ તો કહીએ, પણ આપણે સારા સારા મટીરિયલ હોય ને એમાં પૂછાયેલા પ્રશ્નોનું એનું કલેક્શન સારું હોય. આપણે એવા બધા મટીરિયલમાંથી સારા બધા પ્રશ્નો ભેગા કરીને આપણું મટીરિયલ બનાવી કાઢ્યું. પ્રશ્ન મેં ઘરે એકય નથી બનાવ્યો, જેટલા મટીરિયલમાં છે ને એમાંથી બધા જ પ્રશ્નો બજારના સારા અવેલેબલ મટીરિયલ્સમાંથી શોધેલા જ છે, અલગ અલગમાંથી અલગ અલગ. એટલે કોપીરાઇટ કે એવું કંઈ લાગે નહીં. બીજું, પૂછાયેલા પ્રશ્નોમાં અમે કોપીરાઇટ ન હોય એટલે એનો લાભ મળે. ખેર, આપણી વાતને આગળ ચલાવીએ. એટલે નાનું કદ હોય તો આયનીકરણ એન્થાલ્પી શું થાય, વધારે હોય. બીજી વાત કરીએ, ΔIH1, આવું સાંભળ્યું જ ક્યાંય? પહેલો ઇલેક્ટ્રોન દૂર કરો ત્યારની આયનીકરણ એન્થાલ્પી, એટલે બીમાંથી B+1, ΔIH1 કહેવાય આને. પહેલો ઇલેક્ટ્રોન કાઢો ત્યારે. હવે તમારે B+1માંથી બીજો ઇલેક્ટ્રોન કાઢવો હોય તો ઉર્જા વધારે જોઈએ કે ઓછી જોઈએ? બીજી વખત પહેલો ઇલેક્ટ્રોન પાછો નથી આપ્યો અને બીજો કાઢવાનો છે +1માંથી, ઉર્જા તો વધુ જ જોઈએ ને, કે નહીં? શું કામ? પહેલાં બોરોનમાં શું હતું, 5 ઇલેક્ટ્રોન 5 પ્રોટોન, એમાંથી તમે કાઢો. હવે 5 પ્રોટોન રહ્યા પણ ઇલેક્ટ્રોન 4 જ છે, એમાંથી કાઢવો હોય અને હજી ત્રીજો કાઢીએ તો આ B+2 એમાંથી B+3 બને ને ઇલેક્ટ્રોન નીકળે, ΔIH3. ક્રમશઃ શું થાય, ઉર્જા વધતી જાય, બરાબર? ક્રમશઃ ઇલેક્ટ્રોન કાઢવા માટે વધુ ને વધુ ઉર્જા આપવી પડે. તો પછી તમે એમ કહી શકો ને, જે બોરોનને લાગુ પડે છે એ જ આ બધાને લાગુ પડે છે. એટલે બધા માટે શું કહી શકાય, ΔIH1 ઇઝ લેસ ધેન ΔIH2 લેસ ધેન ΔIH3 અને લેસ ધેન ... હંમેશા નેક્સ્ટ આયનીકરણ ઉર્જા હોય, હજી ચોથો કાઢવો હોય તો વધુ જ જોઈએ ને. એટલે ક્રમશઃ રીતે આયનીકરણ એન્થાલ્પી શું થાય, વધતી જાય. હવે તમારે કોઈને +3 આયન બનાવવું હોય એટલે કેટલી ઉર્જા આપવી પડે, તમને શું લાગે છે? બોરોનમાંથી બોરોન +3 બનાવવું છે, 3 ઇલેક્ટ્રોન છૂટા, કેટલી ઉર્જા આપવું તો આ થાય? આ ત્રણેયનો સરવાળો જેટલી હો. 3 ઇલેક્ટ્રોન કાઢવાના ને, એક સાથે કાઢો કે 1 by 1 કાઢો, ઉર્જા તો તમારે 3ને કાઢવા માટે જે આપવાની છે કેટલી છે? 1, 2 અને 3નો સરવાળો. હવે કેટલી જાજી જોઈએ વિચાર કરો. જેમ બોરોનનું તો કદ નાનું, એને તો આયનીકરણ એન્થાલ્પી જાજી હોય અને એમાંથી તમારે +3 બનાવો એટલે બહુ જાજી ઉર્જા આપવી પડે. પછી એટલી બધી ઉર્જા આપો ને એટલે આ વધુ ઉર્જાવાળું થઈ જાય તો સ્થિરતા ઓછી હોય, એટલે એવું સંયોજન બનવું મુશ્કેલ પડે, એટલે એવા પ્રોબ્લેમ થાય. ખેર, આપણે અત્યારે એની પ્રોબ્લેમની ચર્ચા નથી કરી, બાકી જનરલ વાત જ સમજો. આ એક લાઇનની ચર્ચા કરી, એટલી સમજમાં આવી જાય. ક્રમશઃ નવો ઇલેક્ટ્રોન કાઢવા માટે વધુને વધુ ઉર્જા આપવી પડે. આપણે મિત્ર પાસેથી 200 રૂપિયા ઉછીના લીધા હોય, એ પાછા ન દેવા હોય ને બીજા 200 માગવા હોય તો થોડીક મહેનત તો પડે, સમજાવવું પડે એને. ભાઈ બે સાથે આપી દઈશ, ચિંતા ન કરીશ, તો મારો પાકો મિત્ર છો એમ કરીને બીજા 200 લેવા પડે. એ પાછા ના આપો ને ત્રીજા 200 જોતા હોય તો એક બાજુ લઈ જઈને અલગથી સમજાવવું પડે કે ભાઈ ઓલા પાછા જોઈ છે ને, નકર એ જશે ડૂબશે, ત્યારે માંડ આપે. ખર મજાકની વાત છે, પણ
કહેવાનો મતલબ ક્રમશઃ રીતે વધુને વધુ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ખૂબ વધુ ઉર્જા જરૂર પડશે. બરાબર છે. તો આ ચર્ચા કોની કરી? આયનીકરણ એન્થાલ્પીની. ત્યાર પછી કોની ચર્ચા આવશે? વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોનેગેટિવિટી. એ તમે છે ને વિદ્યુત ઋણતા આમાં પહેલાં જુઓ, કારણ કે એમાં વિવિધતા છે. મોટા ટેબલમાં એમાં વિવિધતા છે. એટલે પહેલાં કેટલી છે બોરોનની વિદ્યુત ઋણતા? હું અહીં લખી દઉં કિંમતો, પછી એને એક્સપ્લેન કરીશું. ગોખવાની જરૂર નથી, પરીક્ષામાં આવી કિંમતો લખીને કહેવાની જરૂર નથી, પણ તમને તો અત્યારે ભણ્યા ન હોય એટલે હું લખીને કહીશ ને તો ઇઝીલી સમજાઈ જશે. 2.0, 1.5, 1.6, 1.7 અને 1.8. બરાબર છે. અહીંયા વિદ્યુત ઋણતા ઘટી જો એટલે ધાત્વિક ગુણનો વિકાસ થયો. વિદ્યુત ઋણતા ઘટે તો ધાતુ ગુણ વધે. આ એલ્યુમિનિયમ આના બોરોન કરતાં ઘણું ધાત્વિક છે. પછી પાછો વધારો થયો, પાછો ધાત્વિક ગુણ ઘટ્યો. 13મા સમૂહમાં સૌથી વધુમાં વધુ ધાત્વિક ગુણ ધરાવતું સંયોજન ધરાવતું તત્વ એલ્યુમિનિયમ થાય. કારણ કે વિદ્યુત ઋણતા એની કેવી છે? સૌથી ઓછી છે. જો બરાબર, આ વિદ્યુત ઋણતાની વાત કરી. બસ આટલી છે ને. આ ધાતુ ગુણનો વિકાસ સૂચવે છે. એવું જ કહેવાનું કે બોરોનથી એલ્યુમિનિયમ તરફ વિદ્યુત ઋણતા ઘટી, જે ધાત્વિક ગુણનો વિકાસ સૂચવે છે. ત્યાર પછી પાછી ક્રમશઃ બહુ ધીમે ધીમે થોડીક વૈધી, જે ધાતુ ગુણધર્મનો ઘટાડો સૂચવે છે. વાત પૂરી. એટલું જ કહેવાનું છે. ક્યાં વધારો થાય ને ક્યાં ઘટાડો થાય એવી ચર્ચાઓ છે શોર્ટમાં. ચલો, એ ચર્ચાની વાત પણ પૂરી. બસ એટલી ચર્ચા જ કરવાની હતી કે અહીંયા વધારો ને ઘટાડો. એટલે કિંમત સામે હોય ને તો કહેવામાં કાંઈ બીજું લાંબુ કહેવું ન પડે. કિંમત તમારે યાદ ન હોય તો તમે ડાયરેક્ટ આવી રીતે ચર્ચા કરી શકો કે બોરોનથી એલ્યુમિનિયમ તરફ વિદ્યુત ઋણતા ઘટે છે, ત્યાર પછી ક્રમશઃ ધીમે 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 વધે છે. તો બોરોનથી એલ્યુમિનિયમ તરફ વિદ્યુત ઋણતા ઝડપથી ઘટી એટલે ધાત્વિક ગુણ ઝડપથી વધ્યો, પણ ત્યાર પછી વધી એટલે ધાત્વિક ગુણ ક્રમશઃ ધીમે ધીમે ઘટે છે. નવાઈ લાગશે. આપણી જનરલ ચર્ચામાં પાછા એમ જ કહ્યું હોય, જનરલ ચર્ચામાં કે ઉપરથી નીચે જાઓ ને ધાતુ ગુણ વધે, પણ એ તો જનરલ વાતો હતી. હવે સ્પેશિયલ આવ્યા એટલે જો ફરક દેખાણવા માંડ્યો કે આ હાઈએસ્ટ છે ભાઈ ધાતુ, આ બધી ધાતુ નથી, આ હાઈએસ્ટ નથી. હજી ડિટેલમાં ચર્ચા કરો એટલે જે મુદ્દાને આપણે અત્યારે જનરલ સમજતા હોય એમાં ફેરફારે આવી શકે છે. એ ધ્યાનમાં લેવાનું. અત્યાર સુધી મેં આગલા આખા લેક્ચરમાં કે જ્યાં પણ ભણાયું ત્યાં તમને શું કીધું? ઉપર અધાતુ, વચ્ચે અર્ધધાતુ અને નીચે આવો તો ધાતુ કીધું હતું ને આવું. હવે આ જ્યારે ટિપિકલ ભણાવવાનું ચાલુ કર્યું સમૂહ એટલે હવે પરફેક્ટ આવે. જીનીટમાં પૂછાય ને તો આ જેટલે પરફેક્શન સુધી આવ્યું હોય ને ત્યાં સુધીનું મગજમાં હોવું જોઈએ. જવાબ એને લઈને બનતો હોય. બરાબર? તો અહીંયા એની વાતય પૂરી. ત્યાર પછી હવે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો. સમૂહ 13ના ભૌતિક ગુણધર્મો. પહેલાં કોની વાત કરીશું? ભૌતિક ગુણધર્મો. બોરોન કેવું છે? અધાતુ, અતિ સખત કાળા રંગનો ઘન પદાર્થ હોય બોરોન. અતિ સખત કાળા રંગનો ઘન. બોરોનના જો બોરિક એસિડ લ્યો કે બોરેક્સ લ્યો ને તો એ પાછા સફેદ હોય, પણ બોરોન ખુદ કેવા રંગનો છે? કાળા રંગનો. બીજું એના અપર રૂપો ઘણા બધા. અપર રૂપ એટલે શું? સ્ફટિક બંધારણ જુદા જુદા હોય ને. તમારે 10મામાં ઓલું સલ્ફર આવતું ખબર છે? રોહોમ્બિક સલ્ફર ને મોનોક્લિનિક સલ્ફર. યાદ આવ્યું? કાળો ફોસ્ફરસ, લાલ ફોસ્ફરસ અને પીળો અથવા સફેદ ફોસ્ફરસ. તો એ ત્રણેય અપર રૂપો થયા. એવા બોરોનના તો અનેક અપર રૂપો છે. બોરોનના અપર રૂપો કેવા છે? અનેક. બોરોનનું બહુ જ અસામાન્ય ઊંચું ગલનબિંદુ છે. તમે બોરોનનું ગલનબિંદુ જોવો જોઈએ. બોરોનનું ગલનબિંદુ કેટલું છે? ઉભા રહ્યો, જોતા જ જઈ. બુક આમાં સામે જોઈશે જ. ગલનબિંદુ 2453 જોવો જોઈએ એના સમૂહમાં. બીજાના 933, 303, 430,
576. શું લાગે છે? બોરોનનું અતિ ઊંચું લાગે છે ખરું ચર્ચા મુજબ કે નથી લાગતું? હવે એવું શું કામ છે? એની સૌથી સ્થાયી સ્ફટિક રચના જેમ સ્થિર બને ને એમ ગલનબિંદુ ઊંચા જાય. બોરોનના ઘટકો ચોક્કસ રીતે એવા ટાઈટલી જોડાઈને ગોઠવાય છે ને એટલે એનું ઊંચું. આપણે હીરો હોય કેમ ઊંચું જાય? આનાથી નહીં. એવી રીતે કે જ્યારે ઘટક કણોની સ્ફટિકમય ગોઠવણી બહુ સુવ્યવસ્થિત હોય, લેટિસ રચના લેટિસ એટલે સ્ફટિક રચના સુવ્યવસ્થિત હોય તો પછી એના ગલનબિંદુ ઉત્કલન બિંદુ ખૂબ ઊંચા હોય. બોરોનમાં એટલા માટે ઊંચું છે, બરાબર છે. પછી બોરોનને બાદ કરો તો આ બધા ધાતુ જ છે. આ વધુ ધાત્વિક, પણ નીચે આવો તો ધાતુ ગુણધર્મ સેજ જ ઘટે છે, પણ ધાતુ તો બધી છે. બોરોન સિવાય બોરોન એક જ અસામાન્ય અધાતુ છે. બાકી બધા જ આ સમૂહના સભ્યો કેવા છે? ધાતુ. ગેલિયમ, ગેલિયમ. આનું ગલનબિંદુ કેટલું જોવો તો એમાં બહુ અસાધારણ નીચું આવ્યું હતું. હમણાં જ જોયું આપણે કે નથી જોયું? ગલનબિંદુ 303 કેલ્વિન. 303 એટલે તો ઉનાળામાં તો પ્રવાહી હોય. અને ગેલિયમનું જ ઉત્કલન બિંદુ જુઓ તો 303ની સામે હું શું જોવાનું કહું છું? એનું ઉત્કલન બિંદુ 2676. ડિફરન્સ જો બહુ મોટો છે. થર્મોમીટર બનાવવામાં કામ લાગે. કારણ કે 303 ઉપરનું કોઈ પણ તાપમાન લ્યો એટલે પ્રવાહી જ રહેવાનું ને. કેટલે સુધી તાપમાન પારો જેમ આપણે થર્મોમીટરમાં ભરી ગરમ થાય એટલે કદ વધે, એમ આનું કદ તો વધવાનું ને પ્રવાહી હોય એટલે. અને પ્રવાહીની અવસ્થા બહુ મોટી રેન્જમાં 303 કેલ્વિનથી માંડીને 2676 કેલ્વિન એની વચ્ચેનું કોઈ પણ તાપમાન માપવું હોય તો ચાલે. તો આવા તમે ઊંચા તાપમાન સુધી માપી શકે એવા થર્મોમીટર બનાવવા હોય તો ગેલિયમમાંથી બને. આવા ઊંચું તાપમાન માપવાના. પછી એક ઘનતા જુઓ તો એમાં ઘનતા બહુ નિયમિત વલણ છે. બોરોનથી થેલિયમ તરફ ઘનતા વધતી જશે. જુઓ ટેબલમાં ઘનતાનો મુદ્દો ગોતી કાઢો. એમાંથી 2.35 બોરોન, પછી 2.70 એલ્યુમિનિયમ, 5.90, 7.31 ને 11.85. આ ઘનતા છે. ઘનતાનો મતલબ તો ખબર છે ને? 1 લિટર એક લિયો પ્રવાહી અવસ્થામાં તો એનું વજન 2.35 હોય તો 2 કિલો 350 ગ્રામ થાય. બરાબર. કદની સામે વજન આટલું થાય. 5.90 ઘનતા ગેલિયમની એટલે 1 લિટર ગેલિયમ લ્યો તો વજન 5 કિલો ને 900 ગ્રામ થાય. સમજાણું? તો આ શું છે? એની ક્રમશઃ ઘનતાની વાત કરી. ઘનતા શું થતી જાય? ક્રમશઃ રીતે ઉપરથી નીચે આવો તો ઘનતા ક્રમબદ્ધ રીતે વધતી જાય છે. ત્યાર પછી વાત કરીશું. ચલો, અહીંયા ભૌતિક ગુણધર્મો બધા જ પૂરા. હવે કોની ચર્ચા કરીશું? રાસાયણિક ગુણધર્મો. તો રાસાયણિક ગુણધર્મો, ઓક્સિડેશન અવસ્થાના વલણો વગેરે ચર્ચા કરીશું. રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાના વલણો એટલે રાસાયણિક બંધ બનાવવાની એની ક્ષમતા. એનું વલણ શું છે? રાસાયણિક બંધ બનાવવા એની તૈયારી કેવી છે? ઇઝીલી તૈયાર થાય છે, નથી બનતો, એવી ચર્ચા. બરાબર છે? તો એની વાતો કરીશું. બોરોનનું કદ બહુ નાનું. આ કેન્દ્ર અને બાજુમાં જ ઇલેક્ટ્રોન. બરાબર ને? અહીંથી કાઢવો હોય તો ઝાઝી ઉર્જા આપવી પડે ને. બોરોનમાંથી તમારે B+3 બનાવવો હોય ને એટલે ખૂબ ઝાઝી ઉર્જા આપવી પડે. હો, આ એન્થાલ્પી કેવી હોય? ખૂબ ઝાઝી. 3નો સરવાળો ને ડેલ્ટા IH 1, 2 અને 3 હમણાં તો સમજાય. એટલે ખૂબ ઝાઝી ઉર્જા આપો તો આ અસ્થાયી બની જાય. એટલે બોરોન છે ને આવું +3 આયન બનાવવા કરતાં એ શું કરે? ભાગીદારી કરવાનું વધુ વિચારે. કારણ કે +3 બનાવવામાં તો ઉર્જા ખૂબ ઝાઝી જ હોય છે. એટલી બધી ઉર્જાવાળું પાછું અસ્થાયી બની જાય. તો એનું વલણ કેવું રહી જાય છે? બોરોનનું સ્થિરતા પ્રાપ્ત કરવા માટે તો કે એનું વલણ હંમેશા સહસંયોજક સંયોજનો બનાવવાનું થઈ જાય.
કેવા સંયોજનો? સહસંયોજક, આયનિક નહીં. એટલે બોરોન મોટા ભાગે સહસંયોજક સંયોજનો બનાવે. એનું કારણ કે +3 આયન બનાવવું મુશ્કેલ. હવે એની સામે એલ્યુમિનિયમ વિચાર. વિદ્યુત ઋણતા, એલ્યુમિનિયમને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ કેવું હતું? ખૂબ ઓછું. આની વિદ્યુત ઋણતા 2.0 હતી તો આની 1.5 થઈ ગઈ હતી, સીધી ઘટી ગઈ હતી. બરાબર છે. એટલે વિદ્યુત ઋણતામાં શું કન્ડિશન હતી? વિદ્યુત ઋણતા બેયની આપી છે, આમાં જોવો જોઈએ, ગોતી કાઢો આપી હોય તો. હા, 2 ને 1.5 જ છે, સીધી આટલી ઘટી ગઈ. એટલે Al+3 બનાવવું હોય ને તો સહેલાઈથી બને પાછું, કારણ કે કદમાંય જમ્બો વધારો છે ને, કદમાં ઘણો મોટો વધારો છે. એટલે એલ્યુમિનિયમ +3 આયન સહેલાઈથી બનાવે. એટલે એલ્યુમિનિયમ +3 સ્વરૂપે આયનિક સંયોજનો બનાવે. તો બોરોન આ બાબતે અલગ પડે છે. બોરોન એક જ કેવું છે, જેની વિદ્યુત ઋણતા પ્રમાણમાં ખૂબ ઊંચી છે, માટે એ કેવા સંયોજનો બનાવે છે? આયનિકને બદલે સહસંયોજક. કારણ કે એમાંથી +3 આયન બનાવવું બહુ મુશ્કેલ છે. મુશ્કેલ શું કામ પડે છે એ વધુ ડિટેલમાં ચર્ચા કરીએ. ચલો ને, એની જરૂર છે. આમે બોરોનમાં મુશ્કેલ શું કામ પડ્યું +3 બનાવવું? આખી રચના લખો એટલે ખ્યાલ આવી જાય. બોરોન કેટલા નંબરનું તત્વ છે? 5. 5 પ્રોટોન, પહેલી કોષમાં 2 ઇલેક્ટ્રોન. રેડી? પછી બીજી કોષમાં 3 ઇલેક્ટ્રોન, 5 થઈ ગયા. ઇલેક્ટ્રોન રચના શું છે આની? 1s2 2s2 ને 2p1. આ બોરોનની જ વાત છે, જોજો. હવે હું એલ્યુમિનિયમ માટે કરું છું. એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 13. 13 પ્રોટોન હોય. પહેલી કોષમાં 2 ઇલેક્ટ્રોન, બીજામાં 8 અને ત્રીજામાં 1. 2 અને 3. 1s2 2s2 2p6 3s2 ને 3p1. રેડી ને? આટલું તો. હવે આમાં વિચારો, આમાં સ્ક્રીનિંગ અસરમાં ભાગ કોણે લીધો? જોવો તો 1s, 1h. સ્ક્રીનિંગ અસર મજબૂત હશે હો, S ભાગ લે તો. સૌથી સ્ક્રીનિંગ અસર કોણ મજબૂત બનાવે? S, પછી P, D અને પછી F. પણ આ બે તો નબળી પાડે છે મજબૂત બનાવવાને બદલે. આવા ખેલાડી ન હોય તો ટીમ જીતે. આમાં માત્ર S જ ભાગ લે એટલે આની સ્ક્રીનિંગ અસર અથવા શિલ્ડિંગ અસર કેવી હોય? પાવરફુલ હોય. જ્યારે અહીંયા શું થાય છે? અહીંયા S અને P આટલી ભાગ લેશે, એ હાઉસફુલ થઈ ગઈ 2 નંબર. એટલે 1 અને 2 બે સ્ક્રીનિંગ અસરમાં ભાગ લેશે. P એ ભાગ લીધો, મજબૂતાઈ થોડી ઘટશે. જેમ નીચે આવતા જાઓ એમ D કક્ષકે ભાગ લે ને, આમાં તો D માં ઇલેક્ટ્રોન હોય, D એ ભાગ લે. પછી આમાં તો 3D અને 4D બે ભાગ લે. આમાં તો 3D 4D 5D અને 4F બધા ભાગ લે. તો જેમ ક્રમશઃ નીચે આવી છે, બરાબર છે, એમાં શું થતું જાય? સ્ક્રીનિંગ અસરમાં બધી ભાગ લેતી જાય એટલે સ્ક્રીનિંગ અસર નબળી પડતી જાય. અહીંયા શું થયું છે? એક આ બોરોન પૂરતું કદ અસાધારણ રીતે નાનું છે. એટલે ભલે આ એક જ સ્ક્રીનિંગ અસર મજબૂત હોય, નકર આ મજબૂત હોય ને તો આ ઇલેક્ટ્રોનને કાઢવામાં ઓછી ઉર્જા આપવી પડવી જોઈએ. પણ કદ નાનું હોવાથી એ પરિબળ કરતાંય નાના કદનું પરિબળ બહુ ઝાઝું કારણભૂત છે. એટલે બોરોન 1 માટે પર્ટિક્યુલર તમને ઊંધું લાગશે, પણ બાકીનામાં એ બરાબર બંધ બેસશે કે જેમ જેમ નીચે આવતા ગયા D અને F કક્ષકોએ સ્ક્રીનિંગ અસરમાં ભાગ લેતી ગઈ, જેમ જેમ કક્ષકો, તો એમાં શું થતું ગયું? સહેલાઈથી ઇલેક્ટ્રોન દૂર થતા ગયા. એટલે આયનો બનવાનું વલણ વધતું ગયું. બરાબર છે? આયનો બનવાનું વલણ વધતું ગયું. બીજું, સ્ક્રીનિંગ અસર નબળી પડતી જાય ઉપરથી નીચે તો શું અસર આવે? +3 અવસ્થાની સ્થિરતા ઘટતી જાય, +1ની સ્થિરતા વધે. સ્ક્રીનિંગ અસર નબળી હોય, આ કેન્દ્ર, આ બધી સ્ક્રીનિંગ અસર, આ છેલ્લો ઇલેક્ટ્રોન, આની સ્ક્રીનિંગ અસર આમ નબળી હોય, જર્જરિત થઈ ગઈ છે, હાવ ખંડિત.
તો આ ઇલેક્ટ્રોન તરફ કેન્દ્રનું આકર્ષણ કેવું થાય? વધી જાય. તો આ ઇલેક્ટ્રોનને એ બહાર નીકળવા દેશે નહીં, બંધમાં ક્યાંય ભાગ લેવા દેશે નહીં. જેમ જેમ નીચે આવતા જાઓ ને એમ 4s ના 2 ઇલેક્ટ્રોન જે હોય છે ને એને કેન્દ્ર વધારે ને વધારે પકડી રાખે, કારણ કે સ્ક્રીનિંગ અસર નબળી ને નબળી પડતી જાય. તો આ એસના ઇલેક્ટ્રોન ક્યાંય સ્ક્રીનિંગમાં ભાગ લઈ શકે નહીં. તો 2 ઇલેક્ટ્રોન ઓછા ભાગ લેતા હોય તો અહીંયા +3 અવસ્થા થઈ જતી હોય, પણ જેમ નીચે આવો એમ +3 ને બદલે કઈ અવસ્થા થઈ જાય? +1. +1ની સ્થિરતા વધતી જાય 3 ને બદલે. એટલે તમને કહું, એલ્યુમિનિયમથી આ બાબત સ્પષ્ટ લાગુ પડે છે. બોરોન તો +3 વાળા સંયોજનો ઓછા બનાવે છે, આયનિક એ તો સહસંયોજક જ બનાવે છે, હમણાં પહેલાં જ કહી દીધું. એટલે હવે ક્રમ છે ને એલ્યુમિનિયમથી જ લખીશું. એલ્યુમિનિયમનું એના કરતાં ગેલિયમ, એના કરતાં ઇન્ડિયમ અને એના કરતાં થેલિયમ +1 બનાવવાનું વલણ. જો ક્રમશઃ વધતું ગયું, થેલિયમને +1 સહેલાઈથી બનાવે, +3 બનવાનું વલણ ઓછું હોય. તો માની લો કે આ થેલિયમ હોય ને +3, કોઈ પણ હારે પ્રક્રિયા કરવા જાઓ ને Sn+2, તો આમાંથી Sn+4 બનાવી નાખે ને પોતે +1 થઈ જાય. એટલે થેલિયમનું વલણ હંમેશા ઘટવામાં ઘટે એને શું કહેવાય? ઓક્સિડેશનાંક ઘટે એને રિડક્શન થયું. અને આ વધ્યું તો શું કહેવાય? ઓક્સિડેશન. જેનું રિડક્શન થાય એને શું કહેવાય? ઓક્સિડેશન કરતા. એટલે +3 અવસ્થામાં આ સંયોજનો કેવા છે? ઓક્સિડેશન કરતા છે. એટલે 3 એને જોતી નથી, એટલે કોકને આપી દેવી છે, એટલે પોતે ઘટાડો માગે છે, રિડક્શન થાય. જેનું રિડક્શન થાય એને આપણે શું કહેવાનું કીધું છે? ઓક્સિડેશન કરતા. અને જેનું ઓક્સિડેશન થાય એને રિડક્શન કરતા. તો અહીંયા થેલિયમનો કયો ગુણધર્મ દેખાય છે? ઓક્સિડેશન કરતાનો. થેલિયમ અહીંયા ઓક્સિડેશન કરતા છે. બરાબર છે. મુખ્યત્વે +1 વાળા સંયોજનો બનાવવા માગે છે થેલિયમ. એટલે બીજું, +1 વાળા કોઈ પણ સંયોજન હોય ને, થેલિયમના 2 સંયોજન બને. હાલો, TlCl3 બને અને TlCl બને. આમાં +1 છે ને 3, તો આ વધુ આયનિક થાય. મેં આગળના લેક્ચરમાં કીધું હતું, આવર્ત કોષ્ટકમાં જેમ ધન અને ઋણ આયન વચ્ચેનું અંતર વધે ને તો આયનિકતા વધે. પણ આમાં તો 1 ને 1 છે, ધન ને ઋણ 2 થેલિયમ ને ક્લોરાઇડ જ છે. તો તમારે આયનિકતા નક્કી શેનાથી કરવાની? જેમાં ધાતુ ઉપર ઓછો વીજભાર હોય, +1 ઓછી ઓક્સિડેશન અવસ્થા હોય, એ વધુ આયનિક હોય. ઓછી અવસ્થાવાળું વધુ આયનિક હોય, એમ યાદ રાખો. રહી જશે. તો આના +1 વાળા સંયોજનો વધુ આયનિક છે, +3 વાળા કેવા છે? ઓક્સિડેશન કરતા છે. 2 મુદ્દા ખાસ અંડરલાઇન કરી લેજો. ટેક્સ્ટબુક ખોલી એ મુદ્દાઓને ત્યાં જ અંડરલાઇન ખાસ કરી લેજો, કારણ કે આ મુદ્દાઓની જીનીટમાં જરૂર પડશે જ, અવશ્ય પડશે. નીચેનામાંથી કોણ વધુ આયનિક છે ને, આ જવાબ દેવા માટે 2-4 ચેપ્ટરોની આવી ભેગી મદદ લેવી પડશે, ત્યારે જ તમારો જવાબ બનશે. નકર જવાબ જ નહીં બને. બરાબર છે. ચાલો, ત્યાર પછી આગળ બીજી વાતો કરીએ. એના સંયોજનો વિશે વિચારીએ આપણે. જો અષ્ટકનો નિયમ ક્યાંય ભણ્યા હતા? પહેલા ચેપ્ટરમાં અષ્ટકનો નિયમ. ઇલેક્ટ્રોનનું અષ્ટક પૂરું થાય ને તો એની સ્થિરતા વધે. આવું ભણ્યા છીએ ને આપણે અગાઉ. અહીંયા એને એપ્લાય કરો. વિચારો, જો આ બોરોન છે, Bf3 બનાવે તો આમ જોડાય. તો બોરોનની આજુબાજુમાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? જુઓ તો 2, 4 અને 2, 6. 2 ઘટ્યા કે નહીં અષ્ટકમાં? તો એ સ્થિરતા પ્રાપ્ત કરવા માટે આ ભાઈ શું કરે? કોઈક ઇલેક્ટ્રોન આપવા જો તૈયાર હોય ને, આની પાસે લોન પેર હોય વધારાની અબંધકારક, તો એ સ્વીકારી લે. કોઈક આપતું હોય તો કે લાવો, તો આપણે સ્થિરતા વધે. એટલે આમાંથી શું થઈ જાય? B, F, F, F અને NH3. આ એક સવર્ગ બંધ બની જાય. આવા બંધને કેવો કહેવાય? સવર્ગ સહસંયોજક બંધ. ભાગીદારીનો બંધ, પણ ઇલેક્ટ્રોન કોક એક જ આપ્યા હોય, આપનારથી લેનાર તરફ એરો કરવાનો. ખબર પડે ને કે આ ભાઈ લેનાર છે, ઓલો આપનાર છે.
અને આ સમચતુષ્ફલકીય આકાર બને, સમચતુષ્ફલકીય આકાર બની જાય. સમચતુષ્ફલકીય આકારનું BF3NH3 સંકીર્ણ આવું બની જાય. લો હવે એ સ્થિર બને, પણ BF3 એ ઇલેક્ટ્રોન સ્વીકાર્યા કોકના. જો કોઈ પણ અણુ, પરમાણુ, આયન, તત્વ કોઈ પણ બીજા પાસેથી ઇલેક્ટ્રોન સ્વીકારે તો એને લુઈસ એસિડ કહેવાય. લુઈસ એસિડ તરીકે વર્તે, ઇલેક્ટ્રોન સ્વીકારે અને સ્થિરતા પ્રાપ્ત કરે. તો બોરોનનું સ્થિરતા પ્રાપ્ત કરવા માટેનું વલણ કેવું છે? ઇલેક્ટ્રોન સ્વીકારીને છે. સમૂહના અન્ય તત્વોનું એવું નથી હો. દાખલા તરીકે એલ્યુમિનિયમમાં વિચારીએ, જો AlCl3, આને આ કેવું પ્રયત્ન કરે છે સ્થિરતા પ્રાપ્ત કરવા માટે? AlCl3 થઈ ગયું. બીજું AlCl3, અહીંયા ઇલેક્ટ્રોન સેતુબંધ બનાવે, સેતુબંધ. આવા સેતુબંધો બનાવી, અહીંયા ડોટેટ કરવું જોઈએ, ચોપડીમાં સીધી સળંગ લાઈનો ખેંચી દીધી છે. પ્રેક્ટિકલી અહીંયા આખો બંધ ના હોય. સ્થિરતા પ્રાપ્ત કરવા માટેનું આકર્ષણ છે. અહીંયા એને ઇલેક્ટ્રોનની જરૂર છે. કોઈક આપે ને તો એને 2 ને 2 જ હોય, 4 ઇલેક્ટ્રોન. જે ઇલેક્ટ્રોન આકર્ષક અણુઓ હોય, પરમાણુ, આયન, તો એને લુઈસ એસિડ કહેવાય. એટલે આ પણ છે તો લુઈસ એસિડ, પણ આને તો ઇલેક્ટ્રોન અહીંયા બંધ પૂરો કરવા જોઈએ છે અને આ એમનેમ સ્વીકારે છે. એટલે બે સ્થિરતા પ્રાપ્ત કરવા માટે આને સ્થિરતા માટે ડાયમર બનાવ્યો કહેવાય. બે આવા ભેગા મળીને જે અણુ બનાવે એ શું છે? ડાયમર. આમાં એલ્યુમિનિયમના 4 બંધ થઈ ગયા. આ બધામાં sp3 સંકરણ થઈ જાય. કેન્દ્રસ્થ પરમાણુનું સંકરણ કયું થઈ જાય? sp3. સમચતુષ્ફલક આકાર આમાંય થઈ જાય, આમાંય થઈ જાય. મેં બેયમાં કીધું ને, ન કીધું હોય તો અત્યારે કહું, બેયમાં થઈ જાય સમચતુષ્ફલક આકાર. કારણ કે 4 બંધ તો બને જ છે, ભલે સ્ટ્રોંગ બંધ નથી. અહીંયા ઇલેક્ટ્રોનની જરૂર છે, ખેંચવાળો બંધ બની જશે. એટલે એકચ્યુઅલી શું હોય, આ જે ઇલેક્ટ્રોન છે ને થોડી વાર અહીંયા રહીએ, થોડી વાર અહીંયા ને અહીંયા બદલે રાખે. ઉપરના આમ જ થાય. એટલે બે બાજુ બંધ હોય ને એવું દેખાય. એમ પંખો ફરતો હોય ને તો કાંઈ પાંખા સતત ગોળ ન હોય, પણ આમ ચકેડી ફરતો હોય એટલે એટલો આખો એરિયા કવર કરે, તમને ગોળ આખો હોય એવું જ લાગે. આ એવું છે AlCl3 માટે. બરાબર છે. બીજું, ત્રિસંયોજક અવસ્થામાં મોટા ભાગના સંયોજનો બધા સહસંયોજક છે. મોટા ભાગે +1 હોય તો આયનિક છે. હમણાં કીધું ને 1 અને 3માં વધુ આયનિક કયું છે? +1 વાળી અવસ્થા વધુ આયનિક છે. તો +3 વાળી અવસ્થા કેવી હોય? સહસંયોજક નેચરલી. તો એ સહસંયોજક છે. એટલું જ નહીં, પાણીમાં ઉમેરો ને એટલે એ તરત જ જળ વિભાજન પામી જાય. જળ વિભાજન પામી અને શું કરે? પાણી હારે પ્રક્રિયા કરે. એને જળ વિભાજન કહેવાય. આપણે આગળ આવ્યું હતું પહેલામાં બેરિલિયમ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ, પાણી નાખો એટલે જળ વિભાજન થઈ જાય એવું કીધું હતું ને. એમ આ સમૂહના બધા સોલ્ટને પાણીમાં નાખો ને તો આવું જળ વિભાજન થાય. MOH4 -1 સમચતુષ્ફલકીય આકારનું આવું સંયોજન બની જાય. ક્યારે કહું છું? પાણીમાં નાખો તો. આમાં કેન્દ્રસ્થ પરમાણુ જે M છે એનું સંકરણ કેવું હોય? sp3. અને આનો અણુ આકાર કેવો હોય? સમચતુષ્ફલક. આનો અણુ આકાર સમચતુષ્ફલકીય હોય. AlCl3 ને પાણીમાં ઉમેરો વધતા પાણી તો એ શું બનાવે ખબર છે? AlH2O6 Cl3. અથવા અહીંયા +3 લખો ને અહીંયા 3 Cl અલગથી લખતો. આવું સંકીર્ણ બનાવે. 6 અણુને આકર્ષીને અષ્ટફલક રચના થાય. આ એલ્યુમિનિયમ કેવી રચના બનાવે છે? અષ્ટફલક. અષ્ટફલક એટલે આપણે દોરવી હોય તો અગાઉ દોરેલી છે ને 4થા ચેપ્ટરમાં. ચેપ્ટર કોઈ પણ હોય ભાઈ, એકાબીજાનું બધું આવતું જ રહેશે. આ એલ્યુમિનિયમ 4થા ચેપ્ટર મુજબ દોરવી પડશે ને અષ્ટફલક. હાલો, H2O અણુ અહીંયા, આને સંકીર્ણ સંયોજન કહેવાય, જટિલ રચનાવાળા. પછી એમાં એલ્યુમિનિયમને કેન્દ્રસ્થ પરમાણુ કહેવાય. આ બધાય સંવર્ગ બંધો જ હોય એરોવાળા. બરાબર.
આ H2O અને આ પણ H2O. તો હવે આકાર કેવો થઈ ગયો? અષ્ટફલક થઈ ગયો. +3 અને આમ કૌંસમાં લખી દેવાનું અને 3Cl- ડોટ કરી ડોટ લખી. બરાબર. આ સંકીર્ણ બયનો આકાર કેવો થયો? અષ્ટફલક આકાર. ન દેખાતો હોય તો દોરવાનું. જો અષ્ટફલક આકાર બની ગયો. 4 ફલક એટલે બાજુ ઉપર ને 4 નીચે, અષ્ટફલક આકાર બની જાય. બરાબર છે. અહીંયા સંકરણ કયું થાય? અષ્ટફલક રચના હોય તો સંકરણ કયું હોય? 2 જ સંકરણ હોઈ શકે. ક્યાં? D2sp3 અને બીજું sp3d2. બેમાંથી એક જ હોય. આપણે કયું છે એ જાણીએ. એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના શું છે? 1s2 2s2 2p6 3s2 અને 3p1 3d0. સંકરણમાં ભાગ કોણ લેશે? છેલ્લી કક્ષકો જ લે ને. કમ્પ્લીટ ભરાઈ ગયો હોય સંકરણમાં ભાગ લેતી નથી. હવે આ ભાગ લેતી હોય આ બધી કક્ષક, તો આવું સંકરણ થાય કે આવું થાય? ડી પહેલા તો ડી છે જ નહીં, છેલ્લે જ છે. એટલે સંકરણ કયું થઈ જશે? sp3d2. અહીંયા એલ્યુમિનિયમનું સંકરણ sp3d2 છે. બરાબર છે. ત્યાં સુધીની વાત કમ્પ્લીટ થઈ ગઈ. એલ્યુમિનિયમનું સંકરણ કહેવાનું હતું. મેં તમને કીધું કે sp3d2 છે. ત્યાર પછી આપણે એક છેલ્લી વાત કરી દઈએ એટલે લેક્ચર પતી જાય. કોયડો આપ્યો છે ખરો કંઈ? કોયડો એને સોલ્વ કરવાનો છે. કોયડો સોલ્વ કરીએ. Al+3 આમાંથી એલ્યુમિનિયમ બને ત્યારનું પોટેન્શિયલ કેટલું આપ્યું છે? -1.66 વોલ્ટ. અને Tl+3 એમાંથી Tl+1 બને અને પોટેન્શિયલ કેટલું આપ્યું છે? 1.26 વોલ્ટ. દ્રાવણમાં M+3 આયન બનવા વિશેનું અનુમાન કરો. બંને ધાતુઓની વિદ્યુત ધન લાક્ષણિકતાની સરખામણી કરો. જો પહેલું શું કરવાનું કીધું છે? M+3 આયન બનવાનું અનુમાન કરો. આ વોલ્ટેજ ધન હોય ને એટલે પુરોગામી પ્રક્રિયા થાય. બીજા અર્થમાં એમ કહેવા માગી છે કે આમાંથી આ બને ને ત્યારે આટલા વોલ્ટેજ મળે છે, આટલી વીજળી મળે છે આપણને. તો આમાં ઉર્જા વધુ હોય કે આમાં વધુ હોય ને? આમાંથી આ બન્યું અને આટલી વીજળી મળી તમને વધારાની, એટલી વીજળી કાઢી લ્યો ત્યારે આ બને. તો આમાં ઉર્જા ઓછી હોય તો સ્થિરતા કેવી હોય? વધુ હોય ને. એટલે આ વધુ સ્થાયી હોય. +3 ઓછું સ્થાયી હોય. થેલિયમમાં લખી શકાય. હવે આમાં જુઓ માઇનસ વોલ્ટેજ છે, મતલબ એટલી ઉર્જા આપવી પડશે તમારે. આને એટલી ઉર્જા આપો ત્યારે આ બનશે. તો સ્થિરતા કોની? ઉર્જા ઓછી કોની કહેવાય? આની કહેવાય ને. એને આપો છો ઉર્જા ત્યારે આ બને છે, એટલે ઉર્જા કોની કહેવાય? Al+3ની ઉર્જા ઓછી છે એલ્યુમિનિયમની સાપેક્ષે, એટલે એ +3 બનવાનું પસંદ કરે છે એલ્યુમિનિયમ, અને થેલિયમ +1 બનવાનું વધુ પસંદ કરે. કારણ કે બેયની સાપેક્ષમાં Tl+1ની ઉર્જા ઓછી થશે, અહીંયા Al+3ની ઉર્જા ઓછી થશે. તો આ બંને એના સ્થાયી આયનો મળશે. બીજું શું કહેવાનું હતું? વિદ્યુત ધન લાક્ષણિકતાની ચર્ચા કરવાની હતી ને. તો એલ્યુમિનિયમ વધુ વિદ્યુત ધન છે. ધન બનવાનું જુઓ ને, આમાં 1નું જ વલણ છે, આમાં તો 3 ઉધીએ. તો એલ્યુમિનિયમનું વિદ્યુત ધન બનવાનું વલણ, +3 બનવાનું વલણ કેવું છે? થેલિયમની સાપેક્ષે વધારે છે. બરાબર ને. આપણે 2 ચર્ચા કરવાની હતી. કઈ કરવાની હતી? પહેલું એમ કહેવાનું હતું કે બેમાં કયું સ્થાયી અવસ્થા છે.
એલ્યુમિનિયમમાં તો સ્થિર અવસ્થા +3 મળી, માઇનસ છે ને, આ માઇનસનો અર્થ થાય એટલો વોલ્ટેજ આપવો પડશે એટલે આને ઉર્જા મળે ત્યારે આ બને છે, તો આમાં ઓછી થાય, ઓછી ઉર્જાવાળું વધુ સ્થાયી હોય. આમાંથી આટલા વોલ્ટેજ નીકળે છે, પ્લસ છે ને, એટલે તો ધન વોલ્ટેજ સૂચવે છે કે TL+1ની ઉર્જા TL+3 કરતાં ઓછી છે, માટે સ્થિરતા વધુ છે. તો Al+3માંથી TL+ અને એલ્યુમિનિયમમાં +3 અને Tl માં +1 બનવાનું વલણ છે. +3નું ઓછું વલણ છે, આ કહી દીધું. બીજું શું કહીશું, કોઈ પણ દ્રાવણ લ્યો ને તમે દ્રાવણ, તો આવી અવસ્થા વધુ મળે, એમ +3 વાળી ઓછી મળે. તમે થેલિયમને ક્લોરીન હારે ગરમ કરવા જાઓ તો TlCl3 ન બને, બહુ વધારેમાં વધારે કયું બનવાનું, TlCl +1 વાળું. અને એલ્યુમિનિયમને ક્લોરીનને ગરમ કરો તો AlCl3 વધુ મળે, AlCl ન મળે. આ સ્થિર કયા છે એ આપણને વોલ્ટેજ ઉપરથી નહીં ખબર પડે. બીજું કહેવાનું હતું ધાતુની વિદ્યુત ધનમયતા, તો એલ્યુમિનિયમ છે એ વધુ વિદ્યુત ધન કહેવાય, +3 ઊંચી અવસ્થા ધરાવી ને ધનમાં, તો એલ્યુમિનિયમ છે એ થેલિયમની સાપેક્ષે વધુ વિદ્યુત ધન છે. બરાબર. બસ, તો આ સાથે આપણો કોયડો પણ પૂરો અને આજનું લેક્ચર પૂરો. આગળનું લેક્ચર અત્યારે હવે આપણે આગળ લઈ શકશું નહીં, કારણ કે ઓલમોસ્ટ ટાઈમ એ પૂરો થઈ ગયો છે. આ ચેપ્ટરમાં S વિભાગની જેમ જ સાથે સાથે વાંચતા રહેજો, નહીંતર શું થાય, પતી તો જશે પણ તમારે તૈયાર નહીં થઈ શકે સાઈડમાં. અને દરેક સમૂહના આ તત્વો જો તમે પાકા ના કર્યા હોય સમૂહ વાઇઝ, તો અત્યારે હજી કરી નાખો. મેં ત્રીજા ચેપ્ટરમાં કીધું હતું, S વિભાગમાં આપણે એની જરૂર પડી, આ 13મો સમૂહની ચર્ચા હોય ત્યારે તો આ બધા લેવાના જ છે. પછી તમને તત્વો જ લિસ્ટમાં ન આવડતા હોય તો ચેપ્ટર કેવી રીતે આવડે? એટલે જો તૈયાર ના કર્યા હોય તો વહેલામાં વહેલી તકે, આજે મોડામાં મોડું કાલે, ત્યાં સુધીમાં એમ એટલું ઝડપી દરેક સમૂહના તત્વો પાકા કરી લો. બરાબર છે? બસ, તો આ સાથે આપણું કામ પૂરું કરીશું. થેન્ક યુ. જય હિન્દ.